રાધે રાધે. આપનું સ્વાગત છે આજના આ વિશેષ વાર્તાલાપમાં. અહીં આપણે જીવનના કેટલાક ઊંડા પ્રશ્નોના જવાબ શોધવાની કોશિશ કરીએ છીએ. રાધે રાધે. આજે આપણી પાસે છે ને શ્રી પ્રેમાનંદજી મહારાજના 15 સપ્ટેમ્બર 2025ના સત્સંગની કેટલીક વાતો, અને આ માહિતી gujaratiTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા બહુ સરસ રીતે મૂકવામાં આવી છે. હા, બિલકુલ. એ સત્સંગમાં ભક્તોએ મહારાજજીને ઘણા પ્રશ્નો પૂછેલા, જીવનની ગૂંચવણો, આધ્યાત્મિક માર્ગ વિશે. હા, તો આપણો આજનો હેતુ એ જ છે કે મહારાજજીના આ માર્ગદર્શનમાંથી આપણે મુખ્ય વાતો તારવીએ. ખાસ કરીને આજકાલની જે ભાગદોડવાળી જિંદગી છે એમાં મનની શાંતિ કઈ રીતે મળે. અને એમાં પણ નામ જપનું શું મહત્વ છે, બરાબર ને? શરૂઆત એક એવા સવાલથી કરીએ જે લગભગ બધાના મનમાં હશે. દીપક શર્માજી પૂછે છે, હું ભવિષ્યને લઈને બહુ જ ચિંતામાં રહું છું, ડર લાગે છે. આમાંથી બહાર કેમ નીકળવું? હા, આ તો બહુ જ સામાન્ય ચિંતા છે આજકાલ. અને મહારાજજીનો જે જવાબ છે, જે વારંવાર કહે છે, નામ જપ. પણ શું એટલું સહેલું છે? શું ખાલી નામ જપથી બધું થઈ જાય? જો દેખીતી રીતે સરળ લાગે છે, પણ આ ઉપાય ખરેખર બહુ ગહન છે. મહારાજજી સમજાવે છે કે નામ જપ એ કંઈ ખાલી શબ્દોનું રટણ નથી, એ તો એક શક્તિશાળી સાધના છે. કઈ રીતે? જરા સમજાવશો? હા, જો નામ જપથી શું થાય કે ભૂતકાળમાં આપણાથી અજાણતા જે પાપકર્મ થયા હોય ને એ ધોવાય છે. પછી વર્તમાનમાં જ્યારે આપણે ભગવાનનું નામ લઈએ તો આપણો એ સમય પવિત્ર થાય, મન શુદ્ધ થાય. એટલે વર્તમાન સુધરે. હા, અને જ્યારે વર્તમાન શુદ્ધ હોય તો ભવિષ્ય એ તો આપોઆપ ઉજ્જવળ બને જ ને. મહારાજજી સ્પષ્ટ કહે છે કે ખાલી ચિંતા કર્યા રાખવાથી કે મોટી મોટી યોજનાઓ બનાવવાથી આધ્યાત્મિક ઉન્નતિ નથી થતી. એના માટે તો ભજન, તપ, પુણ્યનું બળ જોઈએ, અને આ બળ નામ જપથી મળે છે. શાસ્ત્રો પણ કહે છે, ભાવ કુભાવ અનખ આલસહુ, નામ જપત મંગલ દસહુ. મતલબ કોઈ પણ રીતે? હા, ગમે તે રીતે. પ્રેમથી જપો, ગુસ્સામાં, મજબૂરીમાં, આળસમાં. ભગવાનનું નામ લો એટલે દસે દિશામાં કલ્યાણ જ થાય. અને મહારાજજી પોતે વૃંદાવનના રસિક સંત છે, એટલે ખાસ રાધા રાધા નામના જપ પર બહુ ભાર મૂકે છે. બહુ રસપ્રદ વાત છે. એટલે નામ જપથી ભવિષ્યની ચિંતા ઓછી થાય, કારણ કે એ વર્તમાનને શુદ્ધ કરે છે અને ભૂતકાળના બોજને હળવો કરે છે. પણ અહીં એક બીજો પ્રશ્ન ઊભો થાય છે. બોલો ને. આપણે જોઈએ છીએ કે અમુક લોકો ભજન નથી કરતા, છતાં કરોડોપતિ હોય છે. અને બીજી બાજુ કેટલાક ભક્તો આખી જિંદગી ભજન કરે, પણ એમની આર્થિક સ્થિતિ કદાચ સારી ન પણ હોય. આવો ફેર કેમ દેખાય છે? હા, આ ગૂંચ પણ મહારાજજી ઉકેલે છે. એ કહે છે કે જે ભજન વગર ધન સંપત્તિ દેખાય છે ને, એ મોટે ભાગે આ જન્મના પુરુષાર્થનું ફળ ઓછું, પણ ગયા જન્મના કોઈ પુણ્ય, તપ કે દાનનું ફળ વધુ હોય છે. ઓહ, એમ વાત છે. પણ મુદ્દાની વાત એ છે કે આ પૈસા, આ ભૌતિક સમૃદ્ધિ એ મનની શાંતિની કોઈ ગેરંટી નથી આપતી. શાસ્ત્રો પૂછે છે, અશાંતસ્ય કુતઃ સુખમ. જેનું મન જ શાંત નથી, તેને બહારના સુખ ક્યાંથી આનંદ આપી શકે? સાચો આનંદ, સાચી શાંતિ એ તો ભગવાન સાથે ચિત્ત જોડાય ત્યારે જ મળે. ભલે પછી કપડાં ફાટેલા હોય, હા, ભલે 7 ગાંઠવાળું કોપિન પહેર્યું હોય. એક સંતવાણી છે ને, 7 ગાંઠ કોપિન મેં રાજ કરે રજધાન, ઇન્દ્ર બાપુરો કોણ. જેનું મન રામમાં લાગી ગયું એની સામે તો ઇન્દ્રનું રાજ પણ તુચ્છ છે. દુનિયાની વસ્તુઓ, પદ, પ્રતિષ્ઠા, આ બધું અહીં જ રહી જવાનું છે. મહારાજજી યાદ અપાવે છે, મર્યા પછી આ બધું છૂટી જશે. તો સાચું ધન કયું ગણાય? સાચું ધન તો ભગવાનનું નામ, એમનું ચિંતન, એમની ભક્તિ, એ જ સાથે આવવાનું છે. બરાબર. એટલે સંપત્તિ અને શાંતિ વચ્ચે સીધો સંબંધ નથી જ. શાંતિ તો અંદરની વાત છે. આ જ વાત ગૃહસ્થ જીવનના કર્તવ્યો સાથે કેવી રીતે જોડાય? પવનકુમારજીનો એક પ્રશ્ન હતો. હા, યાદ છે. કે શું પોતાના પરિવાર, સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાથી બજાવવી એ જ ભગવાનની પૂજા કહેવાય, કે પછી અલગથી ભજન પૂજા કરવી જરૂરી છે? અહીં મહારાજજી બહુ સ્પષ્ટ ભેદરેખા દોરે છે. જો ગૃહસ્થ ધર્મનું પાલન કરવું, પોતાની જવાબદારીઓ નિભાવવી, એ કર્મ છે. કર્મ. હા, અને કર્મ ભલે ગમે તેટલું સારું હોય, એ બંધન કરતા છે. શાસ્ત્રો કહે છે, અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. સારા કર્મોનું ફલ સુખ, ખરાબનું દુઃખ, એ ભોગવવું જ પડે. એટલે એમાંથી મુક્તિ નથી.
ના, એ કર્મફળના ચક્રોમાંથી મુક્તિ તો ભજન અને નામજપથી મળે. નામજપ એ કર્મ નથી, પણ કર્મોના બંધન તોડવાની શક્તિ છે. એ શુભ અને અશુભ બંને કર્મોના સંસ્કારનો નાશ કરે છે અને જીવાત્માને સીધો ભગવાન સાથે જોડે છે. શુભ અશુભ દુર્ગ વિધ્વંસ બલ. તો એનો મતલબ એમ થયો કે ગૃહસ્થ ધર્મનું પાલન કરવું એ જરૂરી છે, પણ પૂરતું નથી. બરાબર. જીવનની ખરી સાર્થકતા માટે, મુક્તિ માટે ભજન અને નામજપ અનિવાર્ય છે જ. ગૃહસ્થ ધર્મ નિભાવતા પણ ભજન કરવું જ જોઈએ. શું એમ કહી શકાય કે ગૃહસ્થ ધર્મ એ પાયો છે અને ભક્તિ એના પરનું શિખર? હા, એ રીતે સમજી શકાય. ગૃહસ્થ ધર્મ સમાજ અને પરિવાર ટકાવી રાખવા જરૂરી છે, જ્યારે ભજન પોતાના આત્માના કલ્યાણ માટે અને આંતરિક શાંતિ માટે ભજન બહુ જ મહત્વનું છે. અને આ શાંતિ જાળવવી ત્યારે વધારે અઘરી બની જાય જ્યારે કોઈ આપણી ટીકા કરે કે અપમાન કરે. સાચી વાત છે. નસીબ કોહલીજીએ આવો જ એક સંવેદનશીલ પ્રશ્ન પૂછ્યો હતો કે જ્યારે કોઈ મહારાજજી માટે અપશબ્દો બોલે ત્યારે એ કેમ આટલા શાંત રહી શકે છે, જ્યારે એ પોતે તો બધાને આટલું માન આપે છે. આ જોઈને ભક્તોને બહુ દુઃખ થાય છે. આવી સ્થિતિમાં આટલું સહજ રહેવું એ કેવી રીતે શક્ય બને? મહારાજજીનો જે જવાબ છે ને, એ જ એમની આધ્યાત્મિક ઊંચાઈ અને એમની વિનમ્રતા બતાવે છે. તેઓ હસીને કહે છે, અરે અમે તો નીચ છીએ, પણ અમે જેની સાથે જોડાયેલા છીએ ને એ બહુ ઊંચા છે, અમારા ઠાકોરજી, અમારા ભગવાન. વાહ! એ પોતાની જાતને કોઈ શ્રેય નથી આપતા. એ માને છે કે દરેક જીવમાં એમના ઈષ્ટદેવ જ છે, એટલે બધાને સન્માન આપે છે. અને જો કોઈ ટીકા કરે તો એ વિચારે કે કદાચ મારામાં કંઈ ખામી હશે એટલે જ એને દેખાય છે, અથવા તો સામેવાળાની જેવી દૃષ્ટિ એવું એને દેખાય. ચાકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂર્તિ દેખી તિન તૈસી. એટલે કે સ્થિરતા ભગવાન સાથેના જોડાણમાંથી આવે છે. બિલકુલ. એ પોતાને કરતા માનતા જ નથી, એટલે એમને કોઈ ફરક નથી પડતો. આ કરતા ભાવની વાત આવી એટલે કે હું કરું છું એવો ભાવ, એ પણ એક મોટો પડકાર છે ને. અંબર ગુપ્તાજીએ ઈચ્છાઓને કાબૂમાં રાખવા વિશે પૂછ્યું હતું. હા. અને આકાશ ચતુર્વેદીજી જાણવા માંગતા હતા કે આ કરતા ભાવ ક્યારે અને કેવી રીતે પૂરો થાય, એની ખબર કેમ પડે? મહારાજી આ બંને મુદ્દાને અજ્ઞાન અને દેહાભિમાન સાથે જોડે છે. દેહાભિમાન એટલે હું આ શરીર છું એવો ભાવ. ઈચ્છાઓનું મૂળ આ જ છે. જેમ જેમ નિરંતર ભજનથી હૃદય શુદ્ધ થાય, તેમ તેમ સંસાર પ્રત્યેની આસક્તિ ઓછી થાય. દુનિયાવી વસ્તુઓની ઈચ્છા, જેને મહારાજજી અસદ્વાસના કહે છે, એ ઓછી થતી જાય. અને ભગવાનને પામવાની તીવ્ર ઈચ્છા એટલે કે સદ્વાસના એ જાગે. અને પેલો કરતા ભાવ એ ક્યારે જાય? કરતા ભાવની સમાપ્તિ એ કોઈ બૌદ્ધિક સમજણ નથી, એ તો એક અનુભૂતિ છે. જ્યારે સાધક પોતાને ભગવાનના હાથનું એક સાધન, એક યંત્ર માત્ર સમજે, યંત્ર રૂમમ માયા, ત્યારે હું કરું છું એ ભાવ રહેતો જ નથી, ઓગળી જાય છે. એની ખબર કેવી રીતે પડે? મહારાજજી ઉદાહરણ આપે છે કે જેમ જમ્યા પછી પેટ ભરાઈ ગયું એની ખબર આપોઆપ પડે છે ને, કોઈને પૂછવું નથી પડતું, બસ એમ જ. કરતા ભાવનો લય થાય એટલે સાધકને સ્વયં અનુભવ થાય છે. અને આ બધું શેનું ફળ છે? નિરંતર ભજન અને નામજપનું. એટલે ભજનથી ઈચ્છાઓ પણ કાબૂમાં આવે અને કરતાપણારો અહંકાર પણ ઓગરે. આ બધું માયાના પ્રભાવ હેઠળ જ છે, ખરું ને? હા, ચોક્કસ. આદિત્ય ગુપ્તાજીનો પ્રશ્ન આ જ હતો કે આ માયાના બંધનો કાપનારી બુદ્ધિ એ શક્તિ ક્યાંથી મળે, કેવી રીતે આવે? ફરી પાછો જવાબ એ જ આવે છે, નામજપ. મહારાજજી ફરી આપણને નામજપની શક્તિ તરફ લઈ જાય છે. શાસ્ત્રો ગાય છે, જાસુ નામ ભવભેષજ હરણન ઘોર ત્રશૂલ. આનો અર્થ શું? ભગવાનનું નામ સંસારરૂપી રોગની અચૂક દવા છે, જે જન્મ મરણના ચક્રના 3 તાપ, દૈહિક, દૈવિક, ભૌતિક અને પ્રકૃતિના 3 ગુણોથી બનેલા માયાના બંધનને કાપી નાખે છે. મહારાજજી એક બહુ મહત્વની વાત કહે છે કે ખાલી જાણકારી હોવી, ખાલી જ્ઞાન હોવું પૂરતું નથી. જેમ કે બધા જાણે છે કે મૃત્યુ તો આવવાનું જ છે, પણ સંસારનો મોહ છૂટે છે? ના, નથી છૂટતો. કેમ? કારણ કે એ જ્ઞાનને જીવનમાં ઉતારવાની, એ પ્રમાણે જીવવાની આંતરિક શક્તિ નથી. આ આધ્યાત્મિક શક્તિ ક્યાંથી આવે? ભજન અને નામજપથી. નામજપથી બુદ્ધિ શુદ્ધ અને તીવ્ર બને છે, જે માયાના પડદાને ચીરી શકે છે અને વાસના ઉપર જીત મેળવી શકે છે. એટલે જ્ઞાન અને ભક્તિ બંને સાથે જોઈએ. જ્ઞાન રસ્તો બતાવે,
પણ ભક્તિ ચાલવાની તાકાત આપે. બરાબર સમજ્યા. પણ રસ્તા તો ઘણા છે. કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ. સોમક રોયજીએ પૂછ્યું કે આમાંથી શ્રેષ્ઠ કયો? હા, આ પ્રશ્નનો મહારાજજીએ બહુ જ સુંદર જવાબ આપ્યો. યમુનાજીના ઘાટનું ઉદાહરણ આપ્યું. વૃંદાવનમાં કેસી ઘાટ છે, જુગલ ઘાટ, વિશ્રામ ઘાટ. હા. ઘાટ ભલે જુદા જુદા હોય, પણ બધા પહોંચાડે ક્યાં? એક જ યમુનાજી પાસે. એ જ રીતે કર્મ, જ્ઞાન, ભક્તિ આ બધા માર્ગો સાધકની રુચિ અને પ્રકૃતિ પ્રમાણે અલગ અલગ છે, પણ બધાનું લક્ષ્ય તો એક જ પરમાત્મા છે. એટલે કોઈ પણ માર્ગ પસંદ કરી શકાય. હા, કોઈ પણ માર્ગ. શરત એટલી કે એના પર નિષ્ઠાથી ચાલવું પડે. અને બધા યોગનો સાર તો એક જ છે. મનમાંથી સંસારનું ચિંતન કાઢીને સતત ભગવાનનું સ્મરણ કરવું. ભજનમાં એટલી તાકાત છે કે એ પહેલાંના પાપ કર્મોને પણ બાળી નાખે છે, જેમ આગ લાકડાને બાળી નાખે. ભક્તિની વાત ચાલી રહી છે તો વિકાસ દુબેજીનો એક ભાવુક પ્રશ્ન હતો કે ભક્તિમાં જ્યારે ભાવ એકદમ વધી જાય અને આંખમાંથી આંસુ વહેવા લાગે તો શું એ પરમઅવસ્થા કહેવાય? મહારાજજી કહે છે કે ભગવાનના પ્રેમમાં કે એમના વિરહમાં જે આંસુ વહે છે એ સામાન્ય આંસુ નથી. એ તો ગંગાજળ જેવા પવિત્ર છે. જગતને પાવન કરવાની શક્તિ ધરાવે છે. ઓહો. ભગવાનની યાદમાં ગળગળા થઈ જવું, રૂવાળા ઊભા થઈ જવા, આંસુ આવવા આ બધા ભક્તિના ઊંચા લક્ષણો છે જ. એમાં કોઈ શંકા નથી. પણ શું? અહીં મહારાજજી એક બહુ જ મહત્વની ચેતવણી આપે છે. એ કહે છે કે આ ભક્તિના ભાવો અને અનુભવોને એકદમ ગુપ્ત રાખવા જોઈએ. ગુપ્ત? શા માટે? જેમ કોઈ સમજદાર માણસ પોતાના ધન કે ખજાનાનું પ્રદર્શન નથી કરતો, તેમ ભક્તે પોતાના ભક્તિભાવને પ્રગટ ન કરવો જોઈએ. કેમ? કારણ કે જેવું તમે પ્રગટ કરો, લોકો વાહ વાહ કરે અને એનાથી અહંકાર વધે. અને જ્યાં અહંકાર આવ્યો ત્યાં ભક્તિ ઘટી જાય. માયા બહુ પ્રબળ છે. મોટા મોટા ઋષિમુનિઓને ભ્રમિત કરી દે તો આપણે સામાન્ય જીવ શું કહેવાય? એટલે હંમેશા ડરતા રહેવું, પોતાની જાતને નાની માનીને છુપાઈને ભક્તિ કરવી એ જ સલામત રસ્તો છે. આ તો ખરેખર બહુ ધ્યાન રાખવા જેવી વાત છે. ભક્તિ અંદરનો અનુભવ છે, બહાર દેખાડવાની વસ્તુ નથી. મહારાજજીએ ખાલી આધ્યાત્મિક જ નહીં પણ કેટલીક વ્યવહારુ પરિસ્થિતિઓ માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. હા, આપ્યું હતું. ચાલો ટૂંકમાં એ પણ જોઈ લઈએ. પ્રિયશાજી જેમને ભણવા માટે હોસ્ટેલમાં જવાનું હતું એમને શું સલાહ મળી? એમને મહારાજજીએ કહ્યું કે યુવાનીમાં ભણતર પર ધ્યાન આપવું અને ખાસ તો ખરાબ સોબતથી બચવું. મિત્રો બનાવવા, પણ જો કોઈ ખરાબ આદતવાળો હોય, વ્યસની હોય તો એનાથી દૂર રહેવું. પોતાની મર્યાદા જાળવવી, કારણ કે આ ઉંમરે ખોટા રસ્તે ચડી જવાનો ભય રહે. એનાથી ભણતર અને ચારિત્ર્ય બંને વગડે. ભણવું એ પણ એક તપસ્યા છે. એના માટે સંયમ જરૂરી છે. બરાબર. અને ગાયોની દુર્દશા વિશે પણ સવાલ હતો. શા માટે ગાય જે આટલી પૂજનીય મનાય છે એ આજે રસ્તા પર રઝળતી દેખાય છે? મહારાજજી આનું કારણ કળિયુગમાં ધર્મ પ્રત્યે લોકોની ઉદાસીનતા અને સ્વાર્થ વૃત્તિનું વધવું ગણાવે છે. લોકો અર્થ એટલે કે પૈસા અને ફાયદાને ધર્મ કરતાં વધુ મહત્વ આપે છે. ગાય દૂધ ઓછું આપે એટલે છોડી દે, પણ એ ભૂલી જાય છે કે ગાય તો ધર્મનું પ્રતીક છે. ઘરમાં મંગળ રાખે છે, વાસ્તુદોષ દૂર કરે છે. ગૌસેવા અને રાષ્ટ્રરક્ષાને પણ જોડે છે. હા, બિલકુલ. જ્યાં ગાયોનો અનાદર થાય ત્યાં કુદરતી આફતો, અશાંતિ વધે. એમણે સૂચન કર્યું કે દરેક ગામ શહેરમાં ગૌશાળાનો હોવી જોઈએ, જ્યાં બીમાર, ઘરડી, અશક્ત ગાયો અને નંદીઓની પ્રેમથી સેવા થાય. એક વિધવા ભક્તે પોતાની સ્થિતિ જણાવીને વૃંદાવનમાં રહી ભજન કરવાની ઈચ્છા બતાવી હતી. હા, એ બહુ કરુણ પ્રસંગ હતો. મહારાજજીએ બહુ સંવેદનશીલતાથી કહ્યું કે પતિના અવસાન પછી મનને કાબૂમાં રાખવા ભગવાનનું શરણું લેવું બહુ જ જરૂરી છે. પણ શું? પણ વૃંદાવનવાસ કરવો કે વૈરાગ્યનો માર્ગ લેવો એ બહુ મોટો નિર્ણય છે. એના પર ખૂબ વિચારીને જ આગળ વધવું જોઈએ. આખી જિંદગી બ્રહ્મચર્ય પાળવું બહુ કઠિન છે, ખાસ કરીને સાચા માર્ગદર્શન અને સંઘ વગર. લપસી જવાનો ભય રહે. તો શું કરવું જોઈએ? જો પૂરો વૈરાગ્ય હોય, દ્રઢ નિશ્ચય હોય તો જ આ માર્ગે જવું. નહીતર કોઈ યોગ્ય ભજન કરનાર ભક્ત સાથે ફરી ગૃહસ્થ જીવન શરૂ કરવું એ સમાજ અને વ્યક્તિ બંને માટે વધુ સુરક્ષિત વિકલ્પ બની શકે છે. મુખ્ય વાત છે ધર્મનું પાલન, ભજનમાં રુચિ અને વિવેકથી નિર્ણય લેવો. અને છેલ્લે એક બહુ જ મૂળભૂત પ્રશ્ન હતો સતપાલજીનો. હા.
જો શાસ્ત્રો કહે છે કે ગુરુ અને ભગવાન એક જ છે, તો પછી આપણે ગુરુની પૂજા કરીએ એટલે ભગવાનની પૂજા થઈ ગઈ એમ ન સમજવું? જુઓ, સૈદ્ધાંતિક રીતે આ વાત સાચી છે. શાસ્ત્રો કહે જ છે, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. પણ મહારાજજી વ્યવહારુ સત્ય સમજાવે છે કે સાધક માટે ગુરુમાં સાક્ષાત ભગવાનના દર્શન કરવા એવો ભાવ દ્રઢ કરવો એ બહુ જ મુશ્કેલ છે. આપણે ગુરુને મોટા ભાગે માર્ગદર્શક તરીકે જોઈએ છીએ. હા, માર્ગદર્શક, સિદ્ધ પુરુષ, સંત તરીકે જોઈએ, પણ સાક્ષાત ભગવાન તરીકે નથી જોઈ શકતા. જો ખરેખર એવો ભાવ જાગી જાય કે મારા ગુરુ જ મારા ભગવાન છે, તો પછી બીજે ક્યાંય જવાની જરૂર જ ન રહે. બધું ગુરુના ચરણોમાં જ મળી જાય. પણ જ્યાં સુધી એ ભાવ ન આવે ત્યાં સુધી પૂરો લાભ નથી મળતો. મહારાજજીએ દુર્યોધનનું ઉદાહરણ આપ્યું. શ્રી કૃષ્ણ સાક્ષાત પરબ્રહ્મ હતા, પણ દુર્યોધન એમને ઓળખી ન શક્યો. ઉલટાનું એમનામાં પક્ષપાત જોયો. એટલે ગુરુકૃપા મોક્ષનું મૂળ છે. મોક્ષ મૂલમ ગુરુકૃપા. પણ એ કૃપા પામવા માટે શિષ્યમાં ગુરુ પ્રત્યે ઈશ્વરભાવ હોવો બહુ જ જરૂરી છે. તો આ આખી ચર્ચાને અંતે આપણે મુખ્ય શીખ શું લઈ શકીએ? મહારાજજીના ઉપદેશનો સાર શું કહેવાય? સાર એક જ છે, જીવનના બધા દુઃખો, ચિંતાઓ, ભય, બંધનોમાંથી મુક્ત થવાનો, મનને શુદ્ધ કરવાનો અને સાચી શાંતિ મેળવવાનો સૌથી સારો અને સહેલો રસ્તો ભગવાનના નામનો જપ છે. ખાસ કરીને મહારાજજી રાધા રાધા નામ પર ભાર મૂકે છે. પણ એ ખાલી બોલવાનું નથી. ના, એ જ યાદ રાખવાનું છે. આ ખાલી જીભથી બોલવાની ક્રિયા નથી. એની સાથે શુદ્ધ આહાર વિહાર, સત્સંગ સાંભળવો, શાસ્ત્રોનું મનન કરવું, દીનતા અને નમ્રતા કેળવવી અને હંમેશા મૃત્યુને યાદ રાખીને આળસ છોડીને સાવધાનીથી જીવન જીવવું, આ બધું જોડાયેલું છે. આ એક પૂરી જીવનશૈલી છે, એક પૂરી સાધના છે. ખરેખર આ ખૂબ ગહન અને પ્રેરણાદાયક વાતો છે. અને શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ. હા, જરૂર. આપણે સાંભળ્યું કે ગુરુમાં ભગવાનનો ભાવ કેળવવો બહુ અઘરો છે, પણ જો એ ભાવ કેળવાય તો બધી સમસ્યાઓ હલ થઈ જાય. તો પોતાના પસંદ કરેલા માર્ગ પર, પોતાના ઇષ્ટદેવ પ્રત્યે કે પોતાના ગુરુ પ્રત્યે એ શ્રદ્ધા અને ભાવને વધારે મજબૂત બનાવવા માટે આજે આપણે કયું એક નાનું, વ્યવહારુ પગલું ભરી શકીએ? ચોક્કસપણે વિચારવા યોગ્ય પ્રશ્ન છે. આ ઊંડાણપૂર્વક ચર્ચામાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમે શ્રી પ્રેમાનંદજી મહારાજના આ અમૂલ્ય વિચારો gujaratiTV.com અને સેવક માધવ જસાપરા દ્વારા રજૂ થયેલી સામગ્રીના આધારે આપની સમક્ષ લાવ્યા છીએ. જો આપને આ વાર્તાલાપ ઉપયોગી લાગ્યો હોય તો આપના વિચારો અને પ્રતિભાવો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખી જણાવશો. અને હા, gujaratiTV.com ને લાઇક, તમારા મિત્રો સાથે શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. રાધે રાધે.